गायत्री माँ हाँ गायत्री माँ कहाँ से है? गायत्री माँ नहीं गायत्री मंत्र अब मंत्र पहले गायत्री माता है तभी तो आया मंत्र कहा है। से तुमने पूछ दिया गायत्री अब मंत्र गायत्री सुनाओ। मंत्र सुना 1000 रुपए देंगे हम तुम्हें हाँ। ठीक है। सुनाओ। ओम भूभुवस्सुवः सवितुर्वरेण्यं देवी यो मां नांचा प्रचोदयात्। अरे वाह क्या बात है આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. આવી ભૂલ તમે ક્યારેય ન કરતા, નહીં તો ભાઈ તમે લૂંટાઈ જશો. મિત્રો અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે કે આવા ડુપ્લિકેટ સંત સાધુથી ભાઈ સાવધાન રહેજો. તમારા ગામડાઓની અંદર આવશે, તમારા ઘરે આવશે અને તમને બરબાદ કરી નાખશે. મિત્રો જે અત્યારે હાલ આ સંત સાધુ પકડાઈ ગયા, બિલકુલ ડુપ્લિકેટ સંત સાધુ પકડાયા અને આજે એક જે મોટો ખુલાસો થયો એ હું તમને આજના આ વિડીયોની અંદર બતાવવાનો છું. અને જ્યારે ભાઈ ગાયત્રી મંત્ર પૂછવામાં આવ્યો ત્યારે ભાઈ આ ભાઈને ગાયત્રી મંત્ર ના આવડ્યો અને પછી જે થયું ને એ બહુ જોયા જેવું થયું. કારણ કે આ ભાઈઓ શું કરે છે, આ ડુપ્લિકેટ સંત સાધુઓ ભાઈ તમારા ગામડાઓની અંદર આવે, તમારા ઘરે કોઈ પણ કિંમતી સામાન હોય, પૈસા હોય, મોંઘા દાગીના હોય, તમને ભાઈ લાલચ આપીને આવા લોકો ચોરી કરતા હોય છે. હવે હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું, ખાસ કરીને તમે આ વિડીયો પૂરો સાંભળો. કારણ કે આપણા ગુજરાતની અંદર આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે જે ભાઈ આવા ડુપ્લિકેટ કોઈ પણ સંત સાધુ હોય કે એવા અલગ અલગ વેશ ધારણ કરીને ભાઈ ફેરિયાના રૂપ લઈને આવતા હોય છે અને તમને ભાઈ બહુ મોટું નુકસાન પહોંચાડી શકે. એટલે કે તમારા ઘરના બહુ મોટા મોટા કિંમતી સામાન પણ લૂંટીને જતા રહેતા હોય છે. તો ભાઈ તમારા ગામની અંદર ક્યારેય પણ આવા લોકો આવે ને તો ભાઈ ક્યારેય તમારે આવી ભૂલ નથી કરવાની, સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે. આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો એટલે બધા લોકોને ખબર પડે. આવા લોકોના ચહેરા જોઈ લેજો. આવા ડુપ્લિકેટ લોકો ભાઈ તમારી ધન દોલત મિલકત પૈસા બધું લૂંટીને લઈ જઈ શકે છે. તો આપણે પણ સાવધાન રહેવાની જરૂર છે. ગુજરાતના દરેક ભાઈઓ સુધી આ વિડીયો પહોંચાડો. ભાઈ જ્યારે ગાયત્રી મંત્ર પૂછવામાં આવ્યો ત્યારે આ ભાઈને ગાયત્રી મંત્ર ના આવડ્યો અને ભાઈએ પાછી ચેલેન્જ આપી કે તમે મને 500 રૂપિયા આપશો તો જ હું તમને ગાયત્રી મંત્ર સંભળાવીશ અને જો હું ગાયત્રી મંત્ર સંભળાવી દઈશ તો તમારે મને 1000 રૂપિયા આપવા પડશે. એટલે કે આ ભાઈ છુપાવવા માંગતા હતા કે હું 500 રૂપિયાની ઓફર કરું તો આ ભાઈ મને ગાયત્રી મંત્ર બોલવાનું ન કહે અને મારો ભાંડો ન ફૂટી જાય. એટલે મિત્રો આ સત્ય સામે આવી ગયું કે આવા ફેક સંત સાધુથી ભાઈ સાવધાન રહેજો. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.